યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું પાણીપુરીનું તીખું પાણી। એ ઘરે જ બનાવશું, બહુ મસ્ત બને છે, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। તેના માટે મેં લઈ લીધા છે લીલા મરચાં, 1 નંગ લાલ મરચું, નમક સ્વાદ અનુસાર, ફુદીનો, ધાણા ભાજી અને લસણની કળી લીધી છે 7 થી 8 નંગ। આ પાણીપુરીનું પાણી છે ને આટલા મસાલાથી 4 થી 5 જણ આરામથી ખાઈ શકે છે। હવે આ મસાલાને છે ને થોડુંક પાણી નાખી અને મિક્સરમાં ક્રશ કરી લેશું। મસાલો આપણો એકદમ સરસ ક્રશ થઈ ગયો છે, તો આપણે બીજા તપેલામાં પાણી લઈ અને એમાં મસાલો નાખી દઈશું। તમે આમાં ઠંડુ પાણી પણ લઈ શકો છો। તૈયાર છે આપણા પાણીપુરીનું એકદમ સ્વાદિષ્ટ પાણી। તેમાં હવે આપણે નાખીશું 2 જલજીરાના પેકેટ। જલજીરા નાખવાથી છે ને પાણીનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે તમારે ઘરે। હવે તમારે મીઠા પાણીની રેસિપી જોતી હોય ને તો કમેન્ટમાં જરૂર જણાવજો। તૈયાર છે આપણા પાણીપુરીનું તીખું પાણી, એકદમ સ્વાદિષ્ટ બને છે। જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો। ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો વિડીયોને।